પરમ તપસ્વી શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ મેં ગઈકાલે કીધું તેમ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રભુએ પ્રાપ્ત કર્યો. મેં કાલે વાત કરેલી હતી કે સાધનાનું પરિણામ વિતરાગતા છે અને ભાવનાનું પરિણામ શાસન સ્થાપના છે. તીર્થંકર દેવોના આત્માની અંદર પૂર્વના ત્રીજા ભાવની અંદર સર્વોચ્ચ કક્ષાની એક ભાવના જાગૃત થાય છે. કાલે વાત આપણી ત્યાંથી શરૂ થયેલી હતી. તીર્થંકર દેવોના આત્માને સંસારના પરિભ્રમણની અંદર સૌથી પહેલી જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારથી ભવની પરંપરાની ગણતરી શરૂ થાય છે. એ પહેલાનું તીર્થંકર દેવોનું જીવન આપણા જેવું હતું. ભલે તીર્થંકર દેવોનો આત્મા ચરમાવર્તની અંદર હોય, પણ જ્યાં સુધી અર્ધભૂતગલ પરાવર્તની અંદર તીર્થંકર દેવનો આત્મા આવતો નથી ત્યાં સુધી એની અંદર કોઈ ચેન્જ આવતો નથી. એટલે ચરમાવર્ત સુધીની ભૂમિકાની અંદર આપણે ગણો કે તીર્થંકર દેવનો આત્મા ગણો ઇક્વલ પોઝિશનની અંદર હોય છે, કોમન પરિસ્થિતિની અંદર હોય છે. પણ જેવી તીર્થંકર દેવોના આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અને શાસ્ત્રોએ મેં ગઈકાલે કીધેલું હતું કે તીર્થંકર દેવોને જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રોએ એક સ્પેશિયલ શબ્દ આપ્યો છે અને વરબોધિ પ્રાપ્ત થાય છે. સર્વોચ્ચ કક્ષાનું સમ્યક દર્શન. આમ તો 60 સમ્યક દર્શન સર્વોચ્ચ કક્ષાનું ગણાય, પણ તીર્થંકર દેવોના આત્માને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એ વરબોધિ તરીકે ગણાય છે. વરનો અર્થ શાસ્ત્રો કહે છે સર્વોત્કૃષ્ટ કક્ષાનું, ઉત્કૃષ્ટ કક્ષાનું. અને એનું મેં કારણ તમને સમજાવ્યું હતું કે આ સંસારની યાત્રા અર્ધપૂતગલ પરાવર્ત એટલે કે નાના સમય નથી. શાસ્ત્રો અર્ધપૂતગલ પરાવર્તની પરિભાષા કરતા કહે છે અનંતકાળ છે. પૂતગલ પરાવર્ત અને અર્ધપૂતગલ પરાવર્ત નો ડાઉટ હવે એક ડેસ્ટિનેશન ફિક્સ થયું છે, લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે, લક્ષ્ય દેખાવા માંડ્યું છે, માટે તમે ત્યાં પહોંચશો એની ના નથી, પણ સમય તો અનંતકાળ છે. અને બીજી એક વાત સમજી રાખજો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી સંસારમાં એક પણ ભાવ ન વધે એને માટેનો સતત પ્રયત્ન હોય છે. સંસારનો ભાવ ન જ વધવો જોઈએ. સમ્યક દર્શન આ એક બહુ સ્પષ્ટ દર્શન આપે છે. સમ્યક દર્શનનો અર્થ જ છે સાચું દર્શન, અને સાચું દર્શન એ જ છે કે અનંતકાળનું ભ્રમણ જે મેં કર્યું છે. મેં મીન્સ મારો આત્મા, હા, આઈ માય સેલ્ફ, હું પોતે. એવું આપણે બધા, આ એક વિચારધારા છે. જીવન આવે છે, જન્મ આવે છે, શરીર આવે છે, આ બધું આવે છે અને ચાલ્યું જાય છે, ચાલ્યું જાય છે. પણ આત્મ તત્વ જે છે એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને શાશ્વત ભૂમિકાની અંદર છે, શાશ્વત ભૂમિકાની માટે જ આની સૌથી વધારે કેર કરવાનું શાસ્ત્રો સમજાવતા જાય છે. હા, અને શાસ્ત્રો સમજાવવા માટેનો પ્રયત્ન કરતા જાય છે કે ભાઈ કોઈક જ એવા ભાવ પ્રાપ્ત થાય છે કે જ્યાં આગળ તું તારા આત્માની નજીકમાં જઈ શકે છે. નથી મળતું. અંતરાયોની વચ્ચે આત્માને શોધવો અઘરો છે, અવકાશની અંદર આત્મા સમજાવવો અઘરો છે. બે વાત સમજી રાખજો, અંતરાયોની અંદર આત્માને શોધવો અઘરો છે, નથી જડતો. પશુઓની દુનિયામાં આત્મા ક્યાં જડે? નરકોની દુનિયામાં દુઃખના એવા ભયંકર અંતરાયો છે, એવા ભયંકર પીડાના અંતરાયો છે કે એમાં આત્મા જડતો નથી. એટલે શોધવો મુશ્કેલ છે. અંતરાયોની વચ્ચે આત્માને શોધવો મુશ્કેલ છે, અને અવકાશની અંદર આત્માને સમજવો મુશ્કેલ છે. આ વાક્યને મગજમાં ફિટ કરજો. દેવલોકની દુનિયાની અંદર જેમ નારકની દુનિયામાં દુઃખોનું અંતરાય છે, એમ દેવલોકની દુનિયામાં સુખોનો અંતરાય છે. એટલા બધા સુખ છે, એટલા બધા સુખ છે કે જેના કારણે આત્મા સુધી પહોંચવાની ભૂમિકા છે. હા, એવી એક ભયંકર પરિસ્થિતિ છે. પશુઓની દુનિયાની અંદર શક્ય નથી. દેવ અને નારકની દુનિયાની અંદર એટલે આ અંતરાયોના જીવનો છે, અંતરાયોના આ સમયો છે, અને અંતરાયની અંદર આત્માને શોધવો અઘરો છે, નથી જડતો.
તો અવકાશ માણસ તરીકેના જીવનની અંદર મળ્યો છે. અવકાશ એટલે સમજ્યા ને તમને? ઓપોર્ચ્યુનિટી છે. અવકાશનો અર્થ છે તક મળેલી છે. હવે આ મળેલી તકની અંદર ધનને ઓળખવું છે, જીવનને ઓળખવું છે, શરીરને ઓળખવું છે, પરિવારને ઓળખવું છે. શું કરવું છે? અવકાશ મળ્યો છે. આ બધું ઓળખવાનો અવકાશ મળ્યો છે. હા, આ બધું. પશુઓની દુનિયામાં ધન પણ ઓળખાતું નહોતું, સંબંધોની સમજ નહોતી, જીવનને જાણતા નહોતા. હા, વાઘને એવી ખબર નથી કે હું વાઘ છું અને વાઘ તરીકેનું જીવન જીવું છું, એવી વાઘને ખબર નથી. બિચારા વાઘના આત્માને એ ખબર નથી કે મને વાઘનું શરીર મળ્યું છે. તમે વિચાર કરો, આ પશુઓની દુનિયાની અંદર કેવી ગમગીની. પોતાને મળેલા શરીરની પોતાને ઓળખ નથી, માટે તો એ શરીરનું કોઈ નામ નથી. તે જ શરીરનું નામ અપાય કે જે શરીરમાં રહેલા આત્માને શરીરની ઓળખ હોય. એટલે નટુભાઈ કે કનુભાઈ કે સુનિલ કે પ્રિયમ, આ નામ શરીરની ઓળખ પછી મળે છે. શરીર જ નથી ઓળખતા, એને નામ શું મળે? એટલે વાઘને કોઈ નામ નથી, કૂતરાને કોઈ નામ નથી. તમારા ઘરમાં આવેલા કૂતરાને તમે ટોમી કે જે કોઈ કહો એ તમે આપેલું નામ છે, અને ટોમી કહીને બોલાવો છો એટલે ટોમી આવે છે. એ તમારો ભ્રમ છે. હા, અને આ ચાલે છે. હા, અને એક ટ્રેન કરાયો છે, શિક્ષા અપાય છે, માટે વાત આગળ વધતી જાય છે. એટલે હું એ કહું છું કે પશુઓની દુનિયામાં બિચારાને એ ખબર નથી કે હું કોણ છું, મારું શરીર શું છે, મારું જીવન કઈ ચીજ છે. નથિંગ. ટોટલ ઇગ્નોરન્સ. માત્ર અજ્ઞાન, માત્ર અજ્ઞાન. એટલે વાઘ કે શિકારી પશુઓ જે હિંસા કરે છે એનું કારણ જાતને બચાવવી છે માટે. કારણ કે અંદરથી ડર છે. હા, જેમ પશુ વધુ ઘાતકી એમ એને વધુ ડર. હા, વધુ ડર. અને વધુ ડર હોવાના કારણે નાનકડા પશુઓથી, નાનકડા જીવોથી એ સતત ડરતા હોય છે, માટે ખાઈ જાય છે. એટલે આ ભૂમિકા છે, અને એ ભૂમિકાની અંદર માણસ તરીકેના જીવનમાં તમે આવ્યા. આ એક એન્ટ્રી થઈ. અને આ થયેલી એન્ટ્રીની અંદર સૌથી પહેલા તમને અવકાશ પ્રાપ્ત થયો. અવકાશનો અર્થ છે સમજ પ્રાપ્ત થઈ. હવે આ સમજ તો એકદમ નોર્મલ ભૂમિકા છે. હા, કેમિકલ જેવું છે. અને આ કેમિકલ એવી ચીજ છે કે જેમાં તમે એનો ઇસ્તેમાલ કરો એમાં એનું પોતાની તાકાત બતાડે. સમજનો ઉપયોગ પાપમાં કરો તો પાપમાં સમજ પોતાની તાકાત બતાડે. સમજનો ઉપયોગ જીવનમાં કરો તો જીવનમાં સમજ પોતાની તાકાત બતાડે. એટલે સમજ જસ્ટ લાઈક ગન, બંદૂક છે. સુરક્ષામાં વાપરવી છે કે મોતમાં વાપરવી છે, બચાવમાં વાપરવી છે કે બરબાદ થવામાં વાપરવી છે, ઇટ્સ અપોન યુ. આપકે ઉપર है. સમજ એ જસ્ટ લાઈક આપણને પ્રાપ્ત થયેલી એક તાકાત છે, શક્તિ છે. હાउ टू यूज इट, कैसे उसका यूज करना. મારી વાત સમજાય છે ને? હા, આટલા વરસાદની અંદર આ સિલેક્ટેડ ક્રાઉડ કહેવાય. હા હા હા, આટલા વરસાદની અંદર તમે અહીં સુધી પહોંચી ગયા. અહીંથી ઘર સુધી પહોંચશો કે નહીં એનો શંકા છે. હા હા, રેડ એલર્ટ છે. હમણાં જ મને ચંદ્રકાંતભાઈએ કીધું કે 6 સિસ્ટમો એક સાથે ડેવલપ થયેલી છે. વરસાદ આવવાની 6 સિસ્ટમો એક સાથે. હા, એક સાથે. પણ તમે
ઘરે પાછા જવાના નિર્ણયથી ઘર છોડ્યું છે, પહોંચાશે કે નહીં ખબર નથી, છતાંય તમે આવ્યા છો. એટલે હું પૂછું છું કે હું જે બોલી રહ્યો છું, હું જે વાત તમારી સમક્ષ મૂકી રહ્યો છું, એ અંદર ઉતરે છે કે નથી ઉતરતી? હા, એટલે આપણને મળેલી જે સમજ છે એ સમજ પોતે જ એક જબરજસ્ત એનર્જી છે, એક તાકાત છે, બહુ મોટી તાકાત છે. હા, વિતરાગ થવા માટે પણ સમજ જોઈએ અને પાપી થવા માટે પણ સમજ જોઈએ. હા, વાઘ બકરીને મારે છે, ખોરાક સમજીને મારે છે, અને તમે મચ્છરને મારો છો એ સમજીને મારો છો. મચ્છર છે માટે મારો છો. ખોરાકની માણસને જરૂર છે, અને ખોરાકની જરૂર છે અને મચ્છરની જરૂર નથી, પણ મારો અને મારવાનું કામ ચાલે છે. એટલે જ બહુ મોટી એક તાકાત ઇન્સાનને પ્રાપ્ત થયેલ છે. દેવોની દુનિયામાં સમજ છે, પણ એ સમજ હેન્ડીકેપ છે. સુખથી આગળ દેવો જોઈ શકતા નથી, અને કદાચ તીર્થંકર દેવોની દેશનામાં દેવો જાય અને એને સુખથી આગળ સમજ પ્રાપ્ત થાય તો એ સમજનો બિચારા ઉપયોગ કરી શકતા. સમજ મળી ગઈ. આ સુખ એ ઇતિશ્રી નથી, એવી દેવલોકના દુનિયાના દેવોને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. સમજ મળી ગઈ. હા, પણ એ સુખને છોડવા માંગે તો છોડી શકે તેવું નથી. હા, નથી મૂકી શકે તેમ, અને નહીં મૂકી શકવાના કારણે એ સુખમાં જ રહેવાનું છે, અને માટે એમને પ્રાપ્ત થયેલી સમજ હેન્ડીકેપ છે, અપંગ છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા એક નાનકડું પંક્તિ આપે છે અને કહે છે, જહા નાગો પંકજ લાવ સન્નો દઠ્ઠુમ તિરમ નાભી સમેય તિરમ. દેવોની હાલત કેવી છે? અને ઉત્તરાધ્યન સૂત્રમાં પ્રભુ આ પંક્તિ મૂકે છે અને કહે છે કે કાદવની અંદર ફસાયેલો હાથી, 4 પગવાળો હાથી છે, ચારે બાજુ કાદવ છે, અને એ કાદવ વાળા સરોવરની અંદર હાથી ફસાયો છે. 4 પગ કાદવમાં ખૂટી ગયા છે, અને એ હાથીને કિનારો દેખાય છે. હા, દઠ્ઠુમ તિરમ નાભી સમેય તિરમ. કિનારો દેખાય છે. કિનારો દેખાય છે એનો અર્થ જ સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. મારી આસપાસની અંદર કાદવ છે, મોહનો, અજ્ઞાનનો, મૂર્છાનો, આસક્તિનો, મેળવી લેવાનો, ભોગવી લેવાનો, જીવી લેવાનો, આ બધા કાદવ મારી આસપાસમાં ફસાયા છે. હા, ફસાયા છે. આ આસપાસની અંદર આવા કાદવો જોડાયેલા છે. જીવી લેવું છે, ભોગવી લેવું છે, ભોગવી લેવું છે. અને એ ઉભા થયેલા કાદવો, એ કાદવોની વચ્ચેથી માણસ લઠ્ઠુમ તીરમ, તીરને જુએ છે, દેખાય છે. આ બધો કાદવ છે અને ત્યાં આગળ મારી મુક્તિ છે. હા, દેખાય છે. મને સમજાય છે. વર્ષી તપનું બેસણું કરવા બેઠેલા હોય, સાચું બોલો, આવતીકાલનો ઉપવાસ દેખાય કે ન દેખાય? ઉપવાસમાં બેસણું દેખાય, બેસનામાં ઉપવાસ દેખાય કે ન દેખાય? વર્ષી તપ કર્યો છે ને, કે કરાવ્યો છે? હમણાં ચાલે છે ઘણે ઠેકાણે. હા, સામૂહિક વર્ષી તપનો એક ટ્રેન્ડ ચાલ્યો છે, ટ્રેન્ડ. આવા નવા નવા કઈક ટ્રેન્ડો ઉમેરાતા ગયા કે જે જૈન સંઘોને માટે ઓવરહેડ્સ બનતા ગયા, લાયબિલિટીઝ બનતા ગયા, જેની જરૂર જ ન હતી. હા, જરૂર જ ન હતી, પણ એ ઉમેરાતા ગયા.
અને એમાં અમારા જેવાઓ જ પ્રેરણા કરનારા નીકળ્યા. હા, એટલે ખોટા એકડાની શરૂઆત પાઠ ઉપરથી થાય છે. હવે ખોટા એકડાને ભૂસવાનું કામ પણ ક્યાંથી કરવું પડે? હા, એટલે પાઠ ઉપરથી. પણ હવે એવો એકડો ઓઇલ પેન્ટ નો થઈ ગયો છે કે ભૂસતા અમારા ભાવ નીકળી જવાના છે. હા, આમ ખોદીને એકડો બનાવ્યો છે ખોટો. સંખ્યાની અંદર જ, ભીડની અંદર જ ધર્મને અમે લોકોએ પ્રસ્થાપિત કર્યો છે, સ્થાપિત કર્યો છે. વધુમાં વધુ સંખ્યા, હું માનું છું કે સંખ્યા હોવી જોઈએ, પણ તપમાં જ હોય એ જરૂરી નથી, પ્રવચનોમાં હોવી જોઈએ. અને કમનસીબી એ છે કે સામૂહિક વર્ષી તપ હોય ત્યારે બેસનાના દિવસે વ્યાખ્યાન આઉટ હોય અને ઉપવાસના દિવસે વ્યાખ્યાનમાં આવવાની ઈચ્છા ના હોય. બેસનામાં એ વ્યાખ્યાન ગોઠવાય નહીં અને ઉપવાસમાં ઈચ્છા થાય નહીં. અને એ રીતે આપણા તપ ચાલતા હતા. હા, ચાલતા હતા. એટલે આ બધી વાતો છે ને થોડી આમ તમને અઘરી લાગશે. હા, અહીંયા આગળ ગળામાં ડચુરા વડે મારી વાતો સાંભળતા સાંભળતા મહારાજ સાહેબ આવી વાતો કેમ કરે છે? કેમ કે જરૂરી છે. હા, ધર્મનો વિનાશ ધર્મથી જ થાય, એના જેવી કલિકાલ બીજો કોઈ નથી. अगेन फिर से वाक्य रिपीट करता हूं, अधर्मથી ધર્મનો નાશ થાય એ સતયુગ, ધર્મથી જ ધર્મનો નાશ થાય એ કલિયુગ. ધર્મથી ધર્મનો નાશ, બેસનાથી પ્રવચનનો નાશ. હા, તીર્થયાત્રાથી જ ભાવનાઓનો નાશ. યાત્રા તીર્થયાત્રા ચાલે અને એમાં ભાવના જ મરી જાય. અને આપણી કમનસીબી છે કે આપણને બેસનું મોટો ધર્મ લાગે છે ને આ પ્રવચન નાનું લાગે છે. મચ્છરની તાકાત હાથીને મારી નાખવાની છે. હા, એટલે નાનકડું એક બેસના નામનું મચ્છર પ્રવચન નામના હાથીને મારી નાખે છે. હા, અને આપણે બધા આના સાક્ષી છીએ. ન એનો વિરોધ કરી શકાય, ન એની અનુમોદના કરી શકાય, માત્ર ને માત્ર પ્રેક્ષક તરીકે જોયા જ કરવાનું. હાલ પણ એ જ ચાલે છે. બોલવાથી કામ વળતું નથી અને એના કારણે જે વિસંવાદો ઉભા થાય છે, વિખવાદો ઉભા થાય છે. એટલે ક્યારેક આવી વાતો પ્રવચનો દ્વારા વહેતી કરવાની ભૂમિકા ઊભી થાય છે. અને આ વાતો વારંવાર ઘૂંટાતી જશે તો ક્યાંક વળી પાછા પરિવર્તનના અરુણોદયો શરૂ થશે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે સમજ આવેલી છે અને આ સમજ મેં તમને કીધું તેમ એક એનર્જી છે, કેવી રીતે યુઝ કરવી. અને જો આ સમજને આપણે આપણા આત્માની ઓળખની અંદર વાપરી નાખીએ, હા, એટલે આ સમજથી ધન પણ ઓળખાય અને દાન પણ ઓળખાય. સમજ દાનને પણ ઓળખાવે, સમજ ધનને પણ ઓળખાવે. અને જ્યાં આગળ દાન સમજની અંદર સ્પષ્ટ થઈ જાય ત્યાં આગળ ધન વેલ્યુલેસ થઈ જાય. અને જ્યાં ધન વેલ્યુએબલ થઈ જાય ત્યાં દાન વેલ્યુલેસ. એટલે સમજ જે રીતની તમારી ગ્રો થતી જાય, માટે જ આ પ્રવચનો કરપ્ટ થતી જે તમારી સમજ છે, આમ વાયરસ લાગતા જ જાય છે. સમજ દુર્લભ છે નંબર 1 અને સમજ ડેલિકેટ છે નંબર 2. દુર્લભ છે, ડેલિકેટ છે. ડેલિકેટ એટલે સમજ્યા ને તમે? હા,
નાજુક એટલે અત્યંત નાજુક, વેરી ડેલિકેટ. હા, વેરી ડેલિકેટ. બહુ કોમન છે. 1 મિનિટ પહેલા જેને મારા માટે બહુ સદભાવ હોય, એમાં 1 મિનિટ પછી ધારો કે મેં એને વાસ્કેપ ન નાખ્યો, સદભાવ દુર્ભાવમાં ટ્રાન્સફર એક જ મિનિટની અંદર. એટલે હાઈલી સેન્સિટિવ. હા, એટલે સ્કિલ ઇઝ રેર એન્ડ સ્કિલ ઇઝ હાઈલી સેન્સિટિવ. બહુ જ સેન્સિટિવ છે. તરત જ હા, સિંહ કેસરિયા લાડુનો એક નાનકડો કણિયો મમ્મણના મોઢામાં ગયો અને એની સમજ ડિસ્ટર્બ થઈ. ડેલિકેટ ડિસ્ટર્બ પ્રસંગ તમે જાણો છો માટે હું એની ચર્ચા કરતો નથી, પણ આ સમજ કેટલી બધી ડેલિકેટ હોય છે. જે ભાવથી મહાત્માને સિંહ કેસરિયા લાડુ વરાવ્યા હતા, એ ભાવે તો લખલૂટ પુણ્ય આપી દીધું, અને પુણ્ય એવું નિકાચિત થયું કે પુણ્ય સમજ બગડવા છતાં પણ બગડ્યું અને સચવાયું. પણ બગડેલી સમજે મમ્મણના ભાવિને બગાડી. આ બધી છે ને આરએનડીઓ કરવી પડે. આ બધી અનુપ્રેક્ષાઓ કરો ત્યારે તમને મગજની અંદર બેસતું જાય. જો પુણ્ય ન બગડ્યું તો સમજ કેમ બગડી? કારણ કે પાછળથી પોતે કરેલા સુકૃતનો તીવ્ર પશ્ચાતાપ શરૂ. હા, એટલે એક વાત સમજી રાખજો, ધર્મ કર્યા પછી ધર્મની નિંદા કરતા નહીં. સમજો કે તમે દાન આપ્યું છે અને સંઘે નક્કી કર્યું છે કે તમારું નામ 3 ઇંચના અક્ષરોની અંદર તકતીમાં મુકાશે, અને એમાં 2.5 ઇંચની થઈ ગઈ, અને 2.5 ઇંચની તકતી આવી, 2.5 ઇંચના અક્ષરોની. નિંદા ન કરતા, ક્રિટિસિઝમ ન કરતા, નહીં તો ખર્ચેલા દાનનું પુણ્ય ખતમ. મમ્મણ બનવાની ભૂમિકા આવે છે, મમ્મણ બનવાની. આપી દીધા પછી આનંદ જ હોય, નિંદા ન જ હોય. આપતી વખતે 100 વાર વિચાર કરો, આપ્યા પછી નિંદા નહીં, આનંદ, માત્ર આનંદ. પણ મારા સાહેબ કુપાત્ર છે, એસી તેસી, તારો આનંદ બગાડીશ નહીં, તારી અંદર ખાનેની સંવેદનાઓને ડિસ્ટર્બ કરીશ નહીં, નહીં તો તું ડૂબી જઈશ. અને એટલે જ આપતી વખતે, આપ્યા પછી કશું જ નહીં, માત્ર અનુમોદના, માત્ર અનુમોદના. હા, કર્યા પછી માત્ર પાપનો જ પશ્ચાતાપ હોય, સુકૃતનો ન હોય. હા, કર્યા પછી પાપનો પશ્ચાતાપ એ સર્વોત્તમ ધર્મ છે, પણ સુકૃત કર્યા પછી સુકૃતનો પશ્ચાતાપ સર્વોત્તમ પાપ છે, તીવ્ર પાપ છે, તીવ્ર પાપ છે. ક્યારેય કરતા, ક્યારેય નહીં. આપણી કમનસીબી છે, બને છે અણબનાવ કર્યા પછી કોઈક વ્યક્તિઓની સાથે, કોઈક વ્યવસ્થાની સાથે, અને એના કારણે આપણને પશ્ચાતાપ થાય છે આપણા ધર્મમાં. ક્યાં કર્યો? નહોતો કરવાનો. શા માટે કર્યો? જરૂર જ નહોતી. કોને ડાયા થવાનું કીધેલું? અને પાછા ઘરવાળાએ આપણને ભેગા ઠોકે રાખે. બહુ મોટા ઉપાડે ગયા હતા, બહુ મોટા ઉપાડે આપી આવ્યા હતા, હવે કરો, ભોગવો. હવે વળી પાછા ઓર ડિપ્રેશન. આ ડિપ્રેશનમાં આ બધી વાતો એટલા માટે કરું છું, તમારા સંસારમાં આવું બધું બનતું જાય છે. હા, દેરાસરે આવ્યા અને લપસ્યા. શું કામ વરસાદમાં દેરાસરે ગયા હતા? હા, શું કામ ગયા હતા? કોણે કીધેલું? ચાલુ. હા, હવે પસંદ રાખજો, દેરાસરમાં પડ્યા એ પડવાની નિયતિ જ હતી, એમાં દેરાસર બિચારું નિમિત્ત બની ગયું. પણ આપણે કમનસીબો છીએ કે નિમિત્તને વગોવીએ છીએ.
અને હકીકતને છુપાવીએ છીએ. હા, એટલે એ જ વાત કરું છું હું તારી જ વાત કહું છું. હા, તું જે કહે છે એ જ. એટલે આ જ માનસિકતાઓ છે, આજ. અને માટે જ કહું છું, સુકૃત કર્યા પછી નિંદા કરતા નહીં, તો લખી રાખો મમ્મણ બનવાની તૈયારીઓ ચાલુ છે. મમ્મણ બનવું એટલે 7મી નારકમાં જવા. મમ્મણ તરીકેના ભાવની અંદર છતે સુખે દુખી રહેવાનું, અને દુખી થયા પછી વધુ દુખી થવા માટે 7મી નારકમાં જવા. માટે આપણને જે સમજ પ્રાપ્ત થઈ છે જલ્દી મળતી નથી. અને ધારો કે ઇન્સાન તરીકેની સમજ મળી ગયા પછી સત્સંગ જડતો નથી, નથી જડતો. જે તમારી સમજને સાચવી રાખે છે, સેવ કરે છે, હા, અને ક્યાંય વાયરસ ન લાગે એની કેર કરે છે, હા, કેર કરતી જાય છે. આ સત્સંગ એવું એક એન્ટીવાયરસ સોફ્ટવેર છે કે જેની અંદર તમારી સમજ સચવાઈ જાય છે, બચી જાય છે. માટે શાસ્ત્રકારોએ સર્વપ્રથમ અને સર્વોત્તમ ધર્મ તરીકે સત્સંગને મૂક્યો છે. સૌથી પહેલો અને સૌથી ઉત્તમ. આ બંનેનું મેચિંગ એક ધર્મની અંદર થાય છે, અને ધર્મનું નામ છે સત્સંગ. આદિ ધાર્મિક ભૂમિકાની અંદર પણ સત્સંગ બતાડ્યો છે, અને 13મા ગુણસ્થાનકની અંદર પણ સત્સંગ બતાડ્યો છે. આદિ ધાર્મિકની અંદર સત્સંગ કરવાનો છે, 13મા ગુણસ્થાનની અંદર સત્સંગ આપવાનો છે. પણ સત્સંગ બે ઠેકાણો છે, બંને ભૂમિકાની અંદર છે. એટલે એજ્યુકેશન વિદ્યાર્થીની પાસે પણ હોય અને એજ્યુકેશન શિક્ષકની પાસે પણ. ભણે છે તે વિદ્યાર્થી છે, ભણાવે છે તે ટીચર છે. આદિ ધાર્મિક અને સર્વજ્ઞ વિદ્યાર્થી અને ટીચર બંને ભૂમિકાની અંદર ગોઠવાયા છે. અને માટે જ આ સમજની અંદર મેં ગઈકાલે વાત ચાલુ કરી છે, ગલતીથી જન્મ, અપરાધથી દુર્ગતિ, હા, અને દુર્ભાવોથી ભ્રમણ. આ સમજ તમારા મગજની અંદર કેટલી સ્પષ્ટ છે? મારી ભૂલો મને જન્મ આપશે, હા, મારી ભૂલો મને આ જન્મ આપતી જ જશે, આપતી જ જશે. મારા અપરાધો મને દુર્ગતિની અંદર ફેંકી દેશે, હા, ફેંકી દેશે. અને મારા દુર્ભાવો રિપીટેડલી અપરાધો થઈ જ રાખતા, અને એમાં અપરાધ તરીકે દેખાતા જ ના. અપરાધો નાના બની ગયા કારણ કે રિપીટેડલી થાય છે, રિપીટેડલી થાય છે. અને તે અપરાધો આપણું ભ્રમણ વધારે છે. એટલે વાત પૂરી કરું છું. જો આ જ માનસિકતા આપણા જીવનની અંદર, એટલે હું કહું છું, જો સ્પષ્ટ સમજ પ્રાપ્ત થયેલી હોય તો આનો ઈલાજ જીન શાસનની પાસે છે. ભૂલો અટકે અને જન્મ અટકે, અપરાધો અટકે અને દુર્ગતિઓ અટકે, અને એની સાથોસાથ અલ્ટિમેટ દુર્ભાવો ઓગળતા જાય અને ભ્રમણ સમાપ્ત થઈ જાય. જો આપણે ભ્રમણ અટકાવવાની ઈચ્છા હોય તો દુર્ભાવોની ઉપર ટ્રીટમેન્ટ કરો. જો દુર્ગતિઓને બચવાની ભાવના હોય તો અપરાધો માટેનો ઈલાજ કરો. અને જો જન્મો જ તમને હેરાન કરતા હોય તો ગલતીને કેવી રીતે કરેક્ટ કરવી, હા, 3 ઓપ્શન છે. ઉપાય એક જ છે. હવે ઉપાય શું છે? કાલ છેલ્લું વ્યાખ્યાન છે. ગઈકાલે પહેલું, આજે બીજું, આવતીકાલે છેલ્લું. હા, એટલે કાલે છેલ્લું વ્યાખ્યાન છે. તમારે ત્યાં વ્યાખ્યાન ચાલુ રહેશે, મારું અહીંયા છેલ્લું છે. એટલે આવતીકાલે આપણે આ વાતને આગળ ચલાવશું.
આજે હું અહીંયા જ અટકું છું. ઉત્તરાધ્યાત્મ ઈચ્છામાં.